હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકની તેની પત્ની સાથે તકરાર થતા 15 દિવસ પહેલા રિસાયેલ પત્નીએ પોતાના 2 બાળકો તરછોડી પિયરની વાટ પકડી હતી, જે બાદ સાસરિયાઓએ પતિ અને સાસુ સસરા તેમજ દેરાણી વિરુદ્ધ કહેવાતા ત્રાસની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકમાં કરી હતી, જે બાદ પીડિત જમાઈએ કરેલા આક્ષેપ મુજબ સાસરિયાઓએ જ પતિ પત્નીના સામાજિક કજિયા વચ્ચે જમાઈને સમાધાન માટે બોલાવ્યો અને કોલ્ડ્રિંકમાં કોઈ ઝેરી પદાર્થ ભેળવી જમાઈને પીવડાવી દીધું હતું, જે બાદ યુવકની તબિયત લથડતા યુવક ગામ નજીક રોડ પર અર્ધબેભાન થઈ ગયો હતો। આથી યુવકને એમ્બ્યુલન્સ મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જોકે ત્યાં તેની તબિયત વધુ બગડતા તેને ખાનગી આઈસીયુમાં ખસેડાયો હતો, જ્યાં હાલ તેની હાલત સ્થિર છે। ત્યારે આ અંગે પીડિતાની માતાએ પણ કહ્યું છે કે મારા પુત્રને સાસરિયાઓએ પતિ પત્ની વચ્ચેની તકરારમાં સમાધાન માટે બોલાવ્યો અને દગો કર્યો છે। ત્યારે હાલ આ સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।